જયા પાર્વતી હોય હે એમાં બધું મોરું મોરું ખાવાનું હોય. ખાવાની પાછળ છે ને એક ઓલું આપણે શું કહેવાય વૈજ્ઞાનિકરણ જેવું છે. તો આ વરદીમાં તું મીઠા વિનાનું ખાયમાં શું ફેર પડી ગઈ? પછી હું પીઝો ખાવરાવું. હા પછી પાણી એવી વસ્તુ છે કે ઈ તો બધાને ફ્રીમાં દેવું જોઈએ. સેવા કરો. મસ્ત મજાની મોર્નિંગ થઈ ગઈ છે, 9:30 જેવું વાગી ગયા છે. મસ્ત મજાની ટીવી ચાલુ છે ને મસ્ત મજાની ધૂન વાગે છે. તો ઘણા સમય પછી આપણે કહેવાય ને કે મળીએ છીએ, મહિનો જેવું થઈ ગયું છે. તો ખાસ વાત તો એ છે કે કોઈ પણ મિત્રો નવા આવ્યા હોય આપણી ચેનલમાં તો લાઈક શેર કમેન્ટ કરવાનું બિલકુલ ના ભૂલતા. ફૂલ સપોર્ટ કરજો તમારા ભાઈને. કરીએ છીએ આજનો વ્લોગ આપણે સ્ટાર્ટ. શું લીધું એમાં? ના બતાય નહીં. હે શું લીધું? સિક્રેટ નું હગા થાવમાં તમારે શું ઘરનો સામાન, કપડા ધોવાનો સામાન લાગે? મને ધોવાનું હે ને હિંમત હોવી જોઈએ. ઓહ તો ફાઇનલી અત્યારે મારા મેડમ લઈને શું છે? કોફી અને થેપલા અને ગાંઠિયા. ઓહ સરસ. કોફી, ગાંઠિયા અને થેપલા. તો ફાઇનલી નાસ્તો થઈ ગયો છે ને અત્યારે જો અમે ખજૂરભાઈનું વ્લોગ્સ જોઈએ છે અને બહાર વરસાદ જેવું વાતાવરણ પણ થઈ ગયું છે અને અમારા મેડમ જો બેસી ગયા નાસ્તો કરીને અને અમે જોઈએ છીએ ખજૂરભાઈના વ્લોગ્સ. તો ગાઈસ અત્યારે હું જાઉં છું ગેસનો બાટલો પુરાવા. ગેસ પૂરો થઈ ગયો છે તો અત્યારે હું ગેસનો બાટલો પુરાવા જાઉં છું અને વરસાદ ફાઇનલી ચાલુ થઈ ગયો છે. આજે જ મારો ફર્સ્ટ ડે છે વ્લોગનો અને આજે વરસાદ થઈ ગયો ચાલુ. એટલે ફર્સ્ટ ડે મતલબ કે ઘણા સમય પછી વ્લોગ ઉતારો એટલે ફર્સ્ટ ડે જ કહેવાય ને. મહિનો દિવસ જેવું થઈ ગયું છે. તો અત્યારે હું જાઉં છું મસ્ત મજાનો ધીમો ધીમો વરસાદ આવે છે અને ગેસનો બાટલો પુરાવાનો છે. તમે જોઈ શકો આમ ધીમો ધીમો વરસાદ મસ્ત મજાનો આવે છે. ખબર નહીં મારે યાર આવું કઈ રીતના થાય. અત્યારે બાટલો લઈને મેં બુકિંગ તો મેં જસ્ટ 5 મિનિટ પહેલા બુકિંગ કરાવ્યો. મિસ કોલ મારવાનો હોય તો કે બાટલો બુકિંગ કરાવ્યો. હું હા બુકિંગ કરાવેલો. એ કે તમે બુકિંગ ક્યારે કરે? હું અત્યારે જ કરાવ્યું. કે એમ ન હાલે, 4 કલાક પછી મેસેજ આવે ને પછી બાટલો કરી દે. હવે 4 કલાક વેઇટ કરો એટલે હવે સમથિંગ બપોર પછી જ આવવાનું રહેશે. આ નવા નવા નિયમ ક્યાંથી આવતા છે? પહેલા ખાલી એવું હતું કે ખાલી એક મિસ કોલ મારો ને તો ત્યારે ને ત્યારે બાટલો તમને આપી દેતા. હવે મિસ કોલ માર્યા પછી 4 કલાક પછી ટેક્સ્ટ મેસેજ આવે ને પછી તમારે અહીંયા આવવાનું. આ અવરું છે બાકી. તો હેલો ગાઈસ, ગુડ મોર્નિંગ. તમને થશે ગુડ મોર્નિંગ કહેવાય ને, આગળ જો બાટલો પુરાવામાં હતા તો ભાઈ બાટલો પુરાવી તમારે ભાઈ સુઈ ગયા હતા એટલે ટાઈમ ના મળ્યો એટલે પાછું નવી સવાર થઈ છે. ગુડ મોર્નિંગ. આજે છે જયા પાર્વતી. અમારા મેડમ તૈયાર થઈને આવે છે નીચે. હવે આ તમને એમ લાગ્યું છે આ હું મહેંદી કરી, પણ અમારા મેડમે ધરાર એટલે ધરાર મહેંદી કરી દીધી. જો આ કરી દીધું, આ ગુલાબ દોરી દીધો, પછી આ પી દોરી દીધો. આમ ઊંધો દેખાય તમને. હાલો તો આવે છે અત્યારે નીચે અને અમે જયા પાર્વતી છે એટલે એનું પૂજન કરવા જઈએ છીએ. આ પૂજન નો બધો માલ છે. આમાં મને એટલો જાજો ટપો નથી પડતો પણ આમાં કંઈક 5 ફ્રૂટ હોય ને બધું હોય છે. આવો આવો તમારી જ વેટ. એટલે અને આજે આ કોણે દોરી દીધું? તો ફાઇનલી અમારા મેડમ ગમે એમ તૈયાર થઈને, ગમે એમ નહીં એટલે રહી શકે છે એમનું બધું આવી ગયું છે. તો અત્યારે આપણે જઈએ છીએ શંકર મંદિરે. પછી ન્યાય જયા પાર્વતીનું છે કંઈક પૂજન હોય છે, તમને બધું બતાવીશ. જોડાઈને રહેજો. નવા આવ્યો તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી, જય મહાદેવ. ના કેળા નથી લેવા. તો ફાઇનલી અત્યારે અમે જઈએ છીએ શંકર મંદિરે. સેટઅપ ફૂલ છે, કમ્પ્લીટ છે ને? થોડોક મોટેથી બોલાય. આનો અવાજ એવો છે ને કે મને એમ થાય કે ઓલા કાર્ટૂન માં રાખી દો, ઓલો વોઇસ ઓવર કરવામાં.
હાવ ઝીણો ઝીણો. અરે મહેંદી નો કલર હારો હેલો. આખા એકમાં કર્યું ખાલી બધાયમાં કરી લેવે આ મહેંદી મને ધરાર કરી દીધી. હવે કોઈક માણસ જોવે તો મારી ઇજ્જત થઈ જાય. હવે આ મહેંદી અહીંયા દોર્યું બરોબર. આમ બધું જતો આમ કોઈકને એમ લાગે આમ શું છે, પણ આને જયા પાર્વતી, હું જયા પાર્વતી રહ્યો હોય એવું લાગે આમાં. 50% આ રહી. પછી હું પણ ફરાર બરાર એવું કઈ નહીં કર્યું. મારે જ બધું ખાવાનું છે. તો ફાઇનલી અત્યારે મંદિર આવી ગયા. તો અત્યારે હવે આપણી જે શંકર ભગવાનની જે પૂજા હતી એ કમ્પ્લીટ થઈ ગઈ. હવે આપણે જઈએ છીએ ઘરે. તમારું ફેસ કેમ એટલું ગ્લો કરે છે? અરે એ તો નેચરલ બ્યુટી. નેચરલ કે પછી મેકઅપ બ્યુટી? ના, એકદમ નો મેકઅપ લુક છે એટલે નેચરલ બ્યુટી. સરસ, હાલો હવે જઈએ ઘરે. તો ફાઇનલી બધી પૂજા થઈ ગઈ છે અને અત્યારે અમે જઈએ છીએ ઘરે. લેટ્સ ગો. તો ફાઇનલી પૂજન બધું પતાવીને ઘરે આવી ગયા છે અને અમારા મેડમે સાડી બાડી ચેન્જ કરી અને એના ઘરના કામ માટે થઈ ગયા છે રેડી. એમનું કંઈક મોઢું મેળમાં નથી એટલે કંઈક મારે એને કંઈક મસ્કા મારવા જશે. પણ તમને મારાથી શું વાંધો આવ્યો? ઓય તમે ઊભો તો ખરી યાર. હું એક વાત કહું, આપણે જયા પાર્વતી હોય હે એમાં બધું મોરું મોરું ખાવાનું હોય. મોરું ખાવાનું હોય મીઠા વગર. પણ ઈ મને આમ ઈ ખબર નથી પડતી કે મોરું હું લેવા ખાવ, કારણ કે એની પાછળ કઈક ઓલું હશે તો ખરી ને, સેન્સ તો કઈક હશે ને. નહીં, રહેવાની પાછળ છે ને એક ઓલું આપણે શું કહેવાય વૈજ્ઞાનિક કારણ જેવું છે. હવે એક વસ્તુ હું તને એમ કહી દઉં કે તારે છે ને આજે આખો દિવસ છે ને હેલ્ધી ને ખોરાક ખાવાનો છે, માનવાનો છે ના માને. તો આ વરદીમાં તું મીઠા વિનાનું ખાયમાં શું ફેર પડી જાય? પછી એમ કહું કે આજે છે ને તારે આ ભગવાન માટે આવું કરવાનું છે, એનાથી તને આ મળશે, તો તું રે કે ના રે? હા, ઈ એવું વૈજ્ઞાનિક કારણ છે. પછી વૈજ્ઞાનિક લોકો ખબર છે કે વૈજ્ઞાનિક હું કઈ માનવાના નથી, એટલે આને છે ને આપણે શું કહેવાય, આપણે રીતિ રિવાજ બનાવી. તું તો મોરું જ ખાય ને? મોરું એટલે હું 5 દિવસ થાય ને કઈ. પછી હું પીઝો ખાવરાવું? હા, પછી પીઝો પાણી દે ને પાણી. નથી દેવું. આ છોકરી છે ને પાણી પીવાય નથી દેતી. બોલ, હવે પાણી એવી વસ્તુ છે કે ઈ તો બધાને ફ્રીમાં દેવું જોઈએ. સેવા કરો. નથી પીવું. તું પી લે. લા ભાઈ મારા હાથે દે મને. તારા ઈચ્છા મારા જ પીવું. અરે ભાઈ દે ને. તો અમારા અત્યારે શૂટિંગ નું કામ ચાલુ છે. તમે જોઈ શકો છો કે બધું અહીંયા સેટઅપ બેટઅપ થઈ ગયું અને 4-5 રીલ તો અમે ઉતારી પણ લીધી છે. અને હવે જો કે મોડું થઈ ગયું છે, રાત જેવું થઈ ગયું છે, તો મસ્ત મજાનું ખાઈ પીને સુઈ જવાના. કાલે સવારે આપણે મોર્નિંગમાં પાછા મળવાના છે. તો બધાને વિનંતી છે કે લાઈક, શેર, સબસ્ક્રાઇબ, કોમેન્ટ. તો આમ કરીને તારી મહેંદી બતાવે છે. એ મહેંદી પણ યાર તમને ખબર હે બધા આખા વ્લોગમાં આજે મહેંદી હાઇલાઇટ થઈ મારી. બીજું કાંઈ ઈ મહેંદી નું રહસ્ય આ જ છે. મોટા મોટી મને ધરાર મહેંદી કરી દીધી. હવે જિંદગીમાં કોઈ મહેંદી ન કરું, પોતે મહેંદી કરે પછી મને સંભળાવે અત્યારે એનું શું કરવું મારે? તો સરસ લાગે છે. કઈ વાંધો નહીં, મળીએ સવારે. ગુડ નાઇટ. લાઈક, શેર, કોમેન્ટ, સબસ્ક્રાઇબ કરી નાખજો. જય માતાજી.